નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું અને આપણે કરી રહ્યા છીએ સ્વતંત્ર દિવસની ઉજવણી. તો મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફિનાન્શિયલ ફ્રીડમની, અને ફિનાન્શિયલ ફ્રીડમ એટલે શું, કઈ રીતે મેળવશો તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છીએ મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના મની મેનેજર શોમાં. આ એક સ્પેશિયલ શો છે, સ્પેશિયલ પર્વ છે અને દરેક ભારતીય આ પર્વ મનાવતો જ હોય છે. ને છે આપણો સ્વતંત્રતા દિવસ, 76મો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. અને ફ્રીડમનો અસલી મિનિંગ શું છે હવે આપણે જાણીએ છીએ. મે બી આપણે એટલું નહીં જાણતા હોય જેટલું આપણા એન્સેસ્ટર્સ જાણતા હશે, કારણ કે એમને એ મૂવમેન્ટ ચલાવી છે. પણ ફિનાન્શિયલ ફ્રીડમની આજે આપણે વાત કરીશું, કારણ કે એ આઈ થિંક બધાને જોઈતી હોય છે અને બધાને અચીવ કરવી હોય છે. અને જેટલી બી ફ્રીડમ હોય એનાથી વધારે અચીવ કરવી પડતી હોય છે. તો પહેલાં તો મને જણાવો કે ફિનાન્શિયલ ફ્રીડમનું જે ડેફિનેશન છે, કે જે મિનિંગ છે, તમને લાગે છે કે લોકો સાચા અર્થમાં જાણી રહ્યા છે, કે જાણી શકે છે, કે અત્યારનો તમને ટ્રેન્ડ શું લાગી રહ્યા છે? તમારો આભાર પ્રીતિબેન, મને શોમાં બોલાવવા માટે અને આ સ્પેશિયલ એપિસોડમાં મને ઇન્વાઇટ કરવા માટે. આ વાત કરીએ જ્યારે પણ કેવી અલગ વાત છે પ્રીતિબેન, કે આપણે હંમેશા આ પર્વ મનાવીએ છીએ અને આઝાદીનો પર્વ મનાવીએ છીએ. 76મો આપણો પર્વ આપણે આ વખતે મનાવી રહ્યા છે. પણ જ્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરીએ તો હજી પણ આપણને આઝાદી મળી છે કે નહીં એ એક ક્વેશ્ચન માર્ક હોય છે. અને આપણે આમ જોવા જઈએ તો ભારત દેશને, આપણા દેશને તો આઝાદી મળી ગઈ, પણ આજે ફાઇનાન્શિયલીની જે વાત કરીએ છીએ, જ્યારે પૈસાની વાત કરીએ, મોનેટરી ટર્મ્સમાં વાત કરીએ ને, ત્યારે આપણને આઝાદી મળી કે મળશે કે કેવી રીતે મળવી જોઈએ, એ બધા પ્રશ્નો હર વર્ષે આવતા હોય છે. અને કદાચ એવું પણ હોઈ શકે કે અલગ અલગ લોકોને અલગ અલગ રીતે આનો વિચાર આવતો હોય છે. એટલા જ માટે કદાચ હર વર્ષે અને આવનારા વર્ષો માટે પણ આપણે આ જે સબ્જેક્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરવાના જ રહ્યા અને કરતા જ રહીશું. બરાબર છે? તો તમે જે પ્રશ્ન કર્યો કે ફાઇનાન્શિયલ ફ્રીડમ એક્ઝેક્ટલી એટલે શું, આમ જોવા જઈએ ને તો બહુ જ વાતો કરીએ છીએ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમની, પણ ટ્રુ સેન્સમાં સાચી રીતે આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી રીતે મળે અને કેવી હોવી જોઈએ ને, એ સમજવું બહુ જરૂરી છે. અને એમાં સૌથી પહેલો પોઈન્ટ એ જ આવે કે આપણી પાસે આપણા જે પણ ખર્ચાઓ આપણે કરીએ છીએ, એ ખર્ચાઓ આપણે એના માટેનું જે ભંડોળ છે, જેનું આખું એક્યુમ્યુલેશન, જેટલું કોર્પસ છે, કે આપણા ખર્ચાઓ છે ને સરખી રીતે સચવાઈ જાય અને આપણે એ કોર્પસથી, એ પૈસાથી આપણે જે આવનારું આપણું જીવન છે, એટલે એક્ઝામ્પલ રીતે માની લઈએ કે હું અત્યારે 30 વર્ષનો છું અને 50મા વર્ષે મારા જેવો ખર્ચા જે 30થી લઈને 50 વર્ષોમાં થયા, અને એના માટે હું જ્યાં સુધી જીવવાનું વિચારું છું, કે માની લો 85 વર્ષ, 85 યર્સ સુધી હું જીવવાનો છું, તો 50થી લઈને 85 યર્સ સુધી મારી પાસે એટલા પૈસા હોવા જોઈએ કે મારો ખર્ચો નીકળી જાય. આને આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ કહી શકીએ. એબ્સોલ્યુટલી, બીકોઝ બધા માટે ટાર્ગેટ અલગ હોય છે. કે કેટલું તમને ડિપેન્ડ્સ કે તમારી જીવનશૈલી શું છે, તમારી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન શું છે, તમારું સેવિંગ્સ કેટલું છે, તમે કેટલું કરો છો, ઘણા બધા પર એ ડિપેન્ડ થતું હોય છે. એબ્સોલ્યુટલી. કે આમાં છે ને હું એક પોઈન્ટ કહેવા માંગીશ પ્રીતિબેન, કે આપણે જ્યારે સ્ત્રીની વાત કરીએ ને, તો સ્ત્રીના પ્રમાણે શું હોઈ શકે ફાઇનાન્શિયલ ફ્રીડમ, કે ભાઈ એની પાસે એટલા પૈસા હોવા જોઈએ કે એનો ખર્ચો એ પોતાની જાતે કરી શકે. આ રહી વાત સ્ત્રી માટેની. હવે એમાં ડિફર કરું છું. અચ્છા. એમાં આ મારો ફેવરેટ ટોપિક છે. મારું કે સ્ત્રીઓનું એવું હોય છે કે બચાવી ઘણું લેતી હોય છે, પછી જે પોતાનું કમાતી હોય છે એ બધું ઇન્વેસ્ટ કરી નાખે છે. બરાબર. ખર્ચો અમે તમારી પાસેથી લઈ લઈએ, અમારા હસબન્ડ પાસેથી કે ફાધર પાસેથી કે બ્રધર પાસેથી. સાચી વાત. પણ કેપેસિટી ઓફકોર્સ વધારે છે. પણ ધીસ ઇઝ ઓન ધ લાઇટર નોટ એકચ્યુઅલી. પણ તમે જે કહ્યું એ કે જે લેડીઝ છે એ સારું એવું બચાવી શકતી હોય છે અને બચાવી લે છે. અને હવે એવું નાનું નથી રહ્યું. આઈ થિંક હવે દે ઓલ્સો સી બિગ ડ્રીમ્સ અને બિગ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ એમના પણ હોય છે. એબ્સોલ્યુટલી સાચી વાત. તમે આમ તમારો પોઈન્ટ મૂકીને તમે વાત કરી, અને પણ હાર્ડલી આમને જ્યારે પર્સપેક્ટિવમાં રાખીએ ને ત્યારે કેટલા લોકો હોઈ શકે, કેટલી સ્ત્રીઓ આના ઉપર વિચારે છે, તમારા જેવું વિચારે છે? ઘણી ઓછી હોય છે. તો
મારો કહેવાનો મતલબ અહીંયા એમ હતો કે જ્યારે પોતાનો ખર્ચો એ પોતાની જાતે કરી શકે અને કોઈના ઉપર ડિપેન્ડ ના રહે, બરાબર છે, અને ટ્રુ સેન્સમાં કદાચ એમ કહી શકાય કે એમને ત્યારે એ ફ્રીડમ આવી શકાય. અને સિમિલર કેસમાં હું યુવાનોની વાત કરું, યંગસ્ટર્સ, મિલેનિયલ્સની વાત કરું આજના દિવસમાં, તો એમના મગજમાં એવું જ હોય કે ભાઈ મારી પાસે એટલા પૈસા જમા થઈ જવા જોઈએ અને જેનાથી એ પૈસાથી હું મારે જે કરવું હોય, મારે જે ખર્ચો કરવો હોય, મારે ટૂર કરવી હોય, મારે મોંઘા ગેજેટ્સ લેવા હોય, બરાબર છે, જ્યારે પણ મારે કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાત પાછળ સ્પેન્ડ કરવાનું આવે અને હું કાંઈ મારા મગજમાં વિચાર ના આવે, હું મુક્તપણે હું વિચારી શકું અને એને પર ખર્ચો કરી શકું ને, ત્યારે એમ કહી શકાય કે ભાઈ મને ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી છે. એબ્સોલ્યુટલી. ને અત્યારના જે મિલેનિયલ્સ જે આપણે જોઈ રહ્યા છે વિરલભાઈ, એ ક્વાઇટ સ્માર્ટ છે. દે આર પ્લાનિંગ. ખર્ચો બી કરે છે, એન્જોય કરે છે, મહેનતુ છે, કામકાજ કરે છે, અને એ જે ફાઇનાન્શિયલ લિટરસી છે જે એમના એજમાં છે, કદાચ મારું એટલી નથી એમ આપણે કહી શકીએ, કારણ કે આપણને થોડું મે બી લિટલ લેટર આવ્યું છે, પણ અત્યારના એવન્યુઝ એટલા બધા છે કે એટલીસ્ટ દે આર થિંકિંગ કે અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, અમારી જો લાઈફસ્ટાઈલ જો અમારે મેન્ટેન, અને લાઈફસ્ટાઈલ હવે ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે. આનો છે ને એક જ કારણ હોઈ શકે પ્રીતિબેન, કે જે પિયર પ્રેશર છે ને, એને કદાચ એવી માની લો કે કદાચ એવા તબક્કાઓમાંથી એમનું જીવન પસાર થયું હશે, એમના ફેમિલીઝમાં એમના માતા પિતાને એવી રીતે કદાચ સ્ટ્રગલ કરતા જોયા હશે, બરાબર છે. હવે એ સ્ટ્રગલ એમને એમના જીવનમાં એક નક્કી કરેલું હોય છે કે એ સેમ વસ્તુ મને મારા જીવનમાં નથી લાવવી, એટલા માટે એ લોકો કદાચ હાર્ડ વર્કિંગ હોઈ શકે, એટલા જ માટે એ લોકો વિચારવા પાછળ હંમેશા વિચારતા થયા છે કે કેવી રીતે કરવું, કેવી રીતે આવી શકે, કેવી રીતે ફાઇનાન્શિયલ ફ્રીડમ મારા લાઈફમાં આવી શકે, અને મને જેવી રીતે કરવું છે, મારે કોઈની પાછળ હાથ ફેલાવવાની જરૂર ના પડે, રાઈટ. તો એ કદાચ ટ્રુ સેન્સમાં અત્યારે મિલેનિયલ્સ છે ને બહુ જ સારી રીતે છે. એટલા જ માટે કદાચ હંમેશા આપણા વડાપ્રધાન પણ હંમેશા યુવાઓ પાછળ અને યુવાઓની સામે જોતા આવ્યા છે, અને જે એફર્ટ્સ અને જે એફર્ટ્સથી, કમિટમેન્ટથી એ લોકો કામો કરી રહ્યા છે અને એમના જીવનમાં એ આગળ વધી રહ્યા છે ને, તો કદાચ મને લાગે છે કે મિલેનિયલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ફાઇનાન્શિયલ ફ્રીડમ તો ડેફિનેટલી એમને સમજવું જ જોઈએ, અને કેવી રીતે હાસિલ કરવી જોઈએ ને એ પણ એમને સમજવું જોઈએ. અને ઓફકોર્સ મિલેનિયલ્સ, યુવાઓની વાત કરીએ કે વિમેન માટે વાત કરીએ, આ સરકાર ઘણું બધું કામ કરી રહી છે, અને એટલી બધી એમ્પલ ઓફ ઇન્ફોર્મેશન છે કે કંઈ જ ડિફિકલ્ટ નથી. મે બી થોડું તમારે એફર્ટ કરવો પડે ને થોડા ટીધિંગ પ્રોબ્લેમ્સ થાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટર્મ્સ અને હાઉ ટુ ઇન્વેસ્ટ, પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર નો બડી. આઈ ઓલવેઝ બિલીવ ઇન દેટ. તમે જો તમારું ધ્યેય હોય તો તમે કરી શકો છો. પણ કમિંગ બેક ટુ આર ટોપિક, જે આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરી રહ્યા છે, જે પણ જે જાણતા હોય કે આટલા વખતથી જે પ્લાનિંગ કરતા હોય, નવા પ્લાનર્સ હોય, બધાને એક ક્વેશ્ચન હંમેશા સતાવતો હોય છે કે હાઉ મચ ઇઝ ઇનફ. એનો આન્સર તમે ઘણા બધા મેથ્સ કરો, તમે એક ફિગર પર આવી જાઓ, તો પણ એક મનમાં ડર રહેતો હોય છે કે ઓકે આટલું તો છે, આટલું તો મેં રાખ્યું છે, પણ કદાચ આમ થઈ જાય તો, કદાચ આમ થઈ જાય તો એ એક ઇફ એન્ડ બટ ઓલવેઝ રહેતું હોય છે. હાઉ મચ ઇઝ ઇનફ? આનો આમ જોવા જઈએ ને તો હાઉ મચ ઇઝ ઇનફ આપણે પર્સપેક્ટિવમાં રાખીએ તો એક જ્યારે કહેવાની વાત આવે ને ત્યારે હંમેશા હું એમ કહું કે આજના કોન્ટેક્સ્ટમાં અગર આપણે વાત કરીએ તો કોઈ 30 વર્ષનો યુવાન હશે અને વિચારતો હશે કે ભાઈ હવે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ આગળ વધવું છે. પહેલાં તો એમ જ હોય કે ભાઈ હા, મારે સપોઝ હું જે કમાઉં છું અને મારા સપોઝ ખર્ચા માની લો વર્ષના 6 લાખ હશે, બરાબર છે, અને મને અહીંયાથી એટલીસ્ટ 3 થી 40 ટાઈમ્સ, 30 to 40 ટાઈમ્સ મારે કોર્પસ મારે એકઠું કરવું પડશે મારા જે ખર્ચાઓ છે એને મેચ કરવા માટે. હવે એ કેલ્ક્યુલેશન જ્યારે હું કરવા બેસું ને ત્યારે એ કેલ્ક્યુલેશન સાંભળીને કોઈ પણ માણસ પોતે પણ ડરી જશે, અને એની સામે અગર એ કોઈની સાથે બીજા સાથે ડિસ્કસ કરશે ને તો પણ એ પણ ડરી જશે, કારણ કે બહુ સ્કેરી નંબર્સ આવશે. હવે આને હું અગર રાખું કે 30 વર્ષનો માણસ છે, 30 વર્ષનો યુવા છે, 50 વર્ષે એ વિચારે છે કે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે, બરાબર છે, 85 યર્સ સુધી મારે જીવવાનું છે, અગર મારી લાઈફને હું એક ટાર્ગેટ લખીને રાખું કે આટલા વર્ષ હું જીવીશ, બરાબર છે, તો 50 થી 85 વર્ષ. હવે આ 50 થી 85 વર્ષ માટે મારે કમસે કમ અગર જે મારી એક્સપેન્સીસ 6 લાખ હશે
તો મને કમસે કમ 6 કરોડનું કોર્પસ જોશે. હવે આ 6 કરોડનું કોર્પસ મારી માટે ઇનફ રહેશે કે નહીં રહેશે? કારણ કે એમાં પણ ઘણી બધી વાતો આવી શકે છે કે સાચા પર્સપેક્ટિવમાં આ ઇનફ રહેશે એ ટાઈમ પર, એટલે મારા 50મા વર્ષે હું શું પહેલાં તો 6 કરોડ જમા કરી શકીશ કે નહીં, એ મને ક્વેશ્ચન થશે. કારણ કે નંબર સાંભળીને જ હું પહેલાં ડરી જઈશ, બરાબર છે. અને પછી અગર કારણ કે જીવન આમ જોવા જઈએ તો મોનેટરી ટર્મ્સમાં, ફાઇનાન્શિયલ ટર્મ્સમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, અને ઘણા બધા ચેન્જીસ આપણને યાદ પણ રાખવા જોઈએ. આપણે ઇન્ફ્લેશનની હંમેશા વાત કરીએ, આપણા ઇન્કમની વાત કરીએ, આપણા ખર્ચાઓનો જે ચેન્જીસ થતા હોય લાઈફના અલગ અલગ સ્ટેજીસ ઉપર, તો ઘણા બધા સ્ટેજીસ ઉપર આપણે એ વિચારવું જોઈએ. પણ હા, સિમ્પલ મેથ કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ઇન્ફ્લેશનમાં ધ્યાનમાં રાખવું જોઈએ, આપણે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર છે. અને પછી એ હિસાબથી મારું કોર્પસ જે છે એ કોર્પસ મને એક વખત સાંભળીને સ્કેરી લાગશે, પણ હા, સ્ટાર્ટ તો ડેફિનેટલી કરવું જ પડશે. અને બધા માટે અલગ અલગ હોય, જેમ આપણે પહેલાં કહ્યું એમ કે નીડ્સ અલગ હોય, તમારું સેવિંગ્સ અલગ હોય, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ અલગ હોય, ને એ પ્રમાણે ડિપેન્ડ કરતું હોય છે કે તમે કઈ રીતે કેલ્ક્યુલેટ કરો. પણ મોટા જો એની કોઈ ફોર્મ્યુલા છે કે જે એટલીસ્ટ તમને આઈડિયા આપી શકે કે રાઉન્ડ અબાઉટ મારે આટલા તો મારી કદાચ નીડ રહી શકે, ડિપેન્ડિંગ અપોન ધ આપણે જે આપણી એજની જે વાત કરીએ તમે. જો આમાં હંમેશા એક જ વાત આવે બેન, કે કોઈ પણ કેલ્ક્યુલેશન છે ને એને આપણે કેલ્ક્યુલેશનના ફોર્મ્યુલા પોઈન્ટ ઓફ વ્યૂથી રાખવું છે, તો પહેલાં તમે ફોકસ કરો તમારા ખર્ચાઓને જ. કારણ કે ખર્ચાઓ ખાલી તમારા ખર્ચા નહીં, પણ તમારા ડિપેન્ડન્સ હશે એ બધાના મળીને ખર્ચાઓ બહુ. કારણ કે ઇન્કમમાં શું હોય કે ઇન્કમમાં તમારી પોતાની એકની ઇન્કમ હોઈ શકે, બરાબર છે. તો એ ઇન્કમનો પેરામીટર એક વન ઓફ ધ પેરામીટર હોઈ શકે, પણ ટોપ મોસ્ટ પ્રાયોરિટી તમારે તમારા ખર્ચાઓને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. અને એ ખર્ચાના તમારા કમસે કમ તમારે ઇન્ફ્લેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી, આપણે પર્સન્ટેજના પોઈન્ટ ઓફ વ્યૂથી કદાચ 6%, 7%, 8% આપણે પકડી શકીએ, પણ ટાઈમ્સના પર્સ્પેક્ટિવથી એટલીસ્ટ 30-40 ટાઈમ્સ તમે જ્યાં સુધી તમારે જ્યાંથી તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે ત્યાંથી લઈને તમે જ્યાં સુધી જીવવાના છો એની જે એજ પકડીને એ કોર્પસ અને એ ખર્ચાઓ તમે કેલ્ક્યુલેટ કર્યું કે તમને આટલો એક્સ ખર્ચો આવે છે. માની લો કે કદાચ 10,000 ખર્ચો કે 50,000 ખર્ચો તમે કરતા હશો, તો એ 50,000ના પ્રમાણે તમે 30-40 ટાઈમ્સ કેલ્ક્યુલેટ કરો, બરાબર છે. અને પછી જે કોર્પસ આવે છે કે જેટલું ભંડોળ તમારે એ ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારે જે અચીવ કરવાનું છે એ 50 વર્ષથી લઈને 85 યર્સ સુધી એવરી મંથ કે એવરી યરના પોઈન્ટ ઓફ વ્યૂથી આટલા પૈસા મને મારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં, મારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં કે મેં જે કોર્પસ જમા કરેલું છે એમાં આટલું કોર્પસ જમા થઈ શકે છે કે નહીં, એ ફોર્મ્યુલા છે ને એ કેલ્ક્યુલેટ. એટલે એક્સપેન્સીસના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે પહેલાં તો ફોકસ રાખવું પડશે, નહીં કે તમારા ઇન્કમના પર્સ્પેક્ટિવથી. એબ્સોલ્યુટલી. એટલે ઇન્કમ ડઝ મેટર, પણ પહેલાં એક્સપેન્સીસ મેટર કરતું હોય છે કે તમારા મંથલી એક્સપેન્સીસ કયા છે, એક્ટિવ પેસિવ બંને જ એક્સપેન્સીસ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. તમારા ઇન્કમ સાથે કઈ રીતના મેચ થાય છે કે નહીં એ જોવાનું રહેશે. તમારે ઘણી બધી આપણે કન્ટિન્જન્ટ એક્સપેન્સીસ પણ આવી જતા હોય છે, ઇમરજન્સી એક્સપેન્સીસ આવી જતા હોય છે, એને પણ ધ્યાનમાં આપણે એક રાખવાના હોય છે કે કદાચ આવું થાય તો, કદાચ એક આવું થાય. જી, આમાં છે ને એક બીજી વાત એડ કરવાની રહી. આપણે જ્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત કરીએ ને ત્યારે હવે તમે જેવી રીતે કીધું કે મિલેનિયલ્સ સ્પેશિયલી યુવાનો વિચારતા થયા છે, એજ્યુકેશન લિટરસી એટલી વધી છે, સોશિયલ મીડિયાનો પણ એક આમાં પાર્ટ રહ્યો છે કે એ લોકોએ પણ આપણે આવા શો કરી રહ્યા છે જ્યાંથી સાંભળીને એ લોકોને જાગૃતતા આવી છે. પણ હંમેશા લોકોના મગજમાં શું આવે છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ આવે છે પણ એ રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી હંમેશા કનેક્ટ કરતા હોય છે કે હું અર્લી રિટાયરમેન્ટ લઉં ને એ મારા માટે ફાઇનાન્શિયલ ફ્રીડમ. એવું નથી હોતું. શું કામ નથી હોતું? ડેફિનેટલી જો તમારું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ પ્રીતિબેન, એટલે કોઈ પણ જે વ્યક્તિ છે એનું માઇન્ડસેટ, પૈસા મને ન ચલાવવા જોઈએ, એટલે હું પૈસાને ચલાવી શકું ને, મની શુડ વર્ક ફોર અસ, વી શુડ વર્ક ફોર મની. એબ્સોલ્યુટલી. તો આ ટર્મ હવે અર્લી રિટાયરમેન્ટ, ડેફિનેટલી અર્લી રિટાયરમેન્ટ કદાચ મારી આવી શકે,
પણ રિટાયરમેન્ટ ખાલી જે એક મારો ગોલ નથી, બરાબર ને? રિટાયરમેન્ટ સિવાય મારા ચાઇલ્ડ એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી મારે વિચારવું પડશે. મારા બીજા મેં લોન લીધી હશે તો લાયબિલિટીને હું કેવી રીતે ફિનિશ કરીશ, રાઈટ? મારા બીજા એવા ખર્ચાઓ, ઇમરજન્સીની તમે વાત કરી, કોન્ટિજન્સીની વાત કરી, તો કોન્ટિજન્સી માટે હું રેડી છું કે નહીં, બરાબર છે? તો આ બધાને ધ્યાનમાં રાખીને એને તમારા ઓવરઓલ પ્લાનિંગમાં ધ્યાનમાં રાખીને તમારે ફાઇનાન્શિયલ ફ્રીડમનું વિચારવાનું છે. એબ્સોલ્યુટલી, ને એટલે જ ફિનાન્શિયલ પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે એ તમે સમજી શકો છો, જે રીતે વિરલભાઈ કહી રહ્યા છે. અને એમાં પછી તમારા એક માઇન્યુટ પણ એક્સપેન્સીસ લેવાના છે, બધી ઇન્કમ લેવાની છે. તમે આગળ જતાં જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું તમને મોટું શું તમને રિટર્ન્સ મળી શકે છે, ને એ શું ઇન્ફ્લેશન સાથે તમે મેચ કરી શકો છો, બિકોઝ વી શુડ અર્ન લિટલ બિટ મોર દેન ઇન્ફ્લેશન જે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. અને તમારી ઓફકોર્સ લાઈફ એક્સપેક્ટન્સી પણ આપણે રાખવાની હોય છે, ને શું તમારી લાઈફસ્ટાઈલ એમાં મેન્ટેન થઈને રહેશે કે નહીં, આ બધાના જો તમને આન્સર મળશે ને તમે જો એ રીતે ઇન્વેસ્ટ કરી રહ્યા છો, એને કહેવાય છે ફાઇનાન્શિયલ ફ્રીડમ. આપણે ચિંતા નહીં થવી જોઈએ કે ભાઈ રાતના ઊંઘ આવી જવી જોઈએ કે અચ્છા આઈ એમ ગુડ ટુ ગો, કારણ કે ઓલવેઝ એ ઇફ અને બટ તો રહેતું જ હોય છે. પણ જો મોટો ફિગર આપણને ખબર પડી જાય તો એમાં નથી વાંધો આવતો. પણ વિરલભાઈ, એક ઓફકોર્સ આપણે વાત કરીએ કે કઈ રીતના આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ ને આમ છે ને તે, પણ તો પછી જે આપણે ફાઇનાન્શિયલ પ્લાન બનાવ્યો, આપણે કામ કર્યું, પછી એક ક્વેશ્ચન આવતો હોય છે તો હવે કઈ રીતે અમે ઇન્વેસ્ટ કરીએ જેથી અમે અમારા જે ગોલ તરફ આગળ વધી શકીએ, ને કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બિકોઝ એક ધડાકે તો કોઈનું થતું નથી. તો જો તમે એઝ ફોર એક્ઝામ્પલ તમે કહ્યું કે 85 વર્ષની આપણે લાઈફ એક્સપેક્ટન્સી રાખીએ છીએ, તો કેટલા વર્ષ સુધી અમારે કેટલા રેન્જમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે આફ્ટર રિટાયરમેન્ટ પાછું આપણી એક ગતિ સ્મોલ થઈ જતી હોય છે. કઈ રીતનું કરવું જોઈએ? પહેલાં તો તમારે સેવિંગ્સ ઉપર બહુ જ વધારે સેવિંગ્સ કેવી રીતે કરો, કારણ કે છે ને જો ઘણી વખત આપણે જ્યારે શરૂઆતમાં જોયું કે ભાઈ બધાના કેસીસ અલગ હોઈ શકે, આ બહુ જ સબ્જેક્ટિવ ટોપિક છે, બરાબર છે? તો તમે એક તો પહેલાં કોઈ તમારો વિત્તીય સલાહકાર, ફાઇનાન્શિયલ એડવાઇઝર હશે, એની સાથે બેસીને ચર્ચા કરો. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે એ તમારા નંબર્સને સમજી શકે અને એની અંદર રહેલો માણસ હશે, તો એ તમને વધારે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે તમને એ કરી શકે. હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે કે એ શું કામ તમને હોલિસ્ટિક એપ્રોચથી કહી શકે? ઘણી વખત આપણે હંમેશા આપણે કદાચ ચર્ચા પણ કરી હશે આ મની મેનેજર એપિસોડમાં કે 10 to 15% તમારે તમારું સેવિંગ્સનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બરાબર છે? પણ શું જ્યારે 6 કરોડનું કોર્પસ મારે જમા કરવાનું આવશે ત્યારે શું આ 10 થી 15% હું મારા અગર સેવિંગ્સના ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો એ મને 6 કરોડ કમાવીને આપી શકશે મારા ઇન્વેસ્ટમેન્ટ રિટર્નથી? તો તમારી જે કેપેસિટી છે ને, એ કેપેસિટીનું એક રિયલ એસેસમેન્ટ તમારું હોવું જોઈએ, રિયલ એનાલિસિસ હોવું જોઈએ કે મારે 10 થી 15%માં નહીં થાય, મારે જેટલું બને તેટલું વધારે ને વધારે મારે સેવ અને ઇન્વેસ્ટ બંને કરવું પડશે. ખાલી સેવ કરીને નહીં ચાલે, કારણ કે સેવથી તમારા પૈસા ખાલી બચશે, પણ તમને જે વેલ્થ ક્રિએશન કરીને આપવું જોઈએ ને એ તમારું એ ઇન્વેસ્ટમેન્ટથી થઈ શકશે. તો પહેલાં તો સેવ અને ઇન્વેસ્ટ જેટલું વધારે ને વધારે થઈ શકે એટલું કરો. બીજું એક વસ્તુ છે, ખાલી તમે તમારા એક સંકુચિત મનથી તમે એમ નહીં વિચારો કે મારે ખાલી રિટાયરમેન્ટ પર જ ફોકસ કરવું છે, કે ના મારું ઘર લેવું છે તો મારે ખાલી ઘર માટે જ નિવેશ કરવું છે. એવું નથી હોતું. તમે બધા આસ્પેક્ટ, બધા પાસાઓ તમારા જીવનના છે ને એને તમે આવરી લો, એમાં તમે ઇન્ક્લુડ કરો અને તમે વિચારો કે હું મારા ચાઇલ્ડ એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે પ્લાનિંગ કરી શકીશ. એનું એક અમાઉન્ટ ડિસાઇડ કરો. મારા એના મેરેજ માટે તમારે પ્લાનિંગ કરવું છે તો એના માટેની કેટલી અમાઉન્ટ છે તમે એ વિચારો. મારે ઘર ખરીદવું છે, બરાબર છે, મારે લોન લેવી છે, અગર મારે લોન આવવાની છે મારા જીવનમાં તો એને મારે પ્રીપેમેન્ટ પણ કરવી પડશે, કારણ કે હું જેટલા વર્ષો સુધી લોન છે એટલા વર્ષ સુધી તો હું એને ન કન્ટિન્યુ કરી શકું, કારણ કે એને તો તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ ના કહી શકો, બરાબર છે? તો તમે તમારી એ ઉંમર નક્કી કરો કે તમને ક્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે. એનાથી લાગતા જેટલા પણ ગોલ્સ છે એનું એક ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર તમે કેલ્ક્યુલેશન કરો. એની સાથે સાથે રિટાયરમેન્ટ એક જે બહુ મોટો આસ્પેક્ટ છે એને પણ એની અંદર આવરી લો અને એનું પ્લાનિંગ કરો. તો આ જે બધા સ્ટેપ્સ છે એ બધા સ્ટેપ્સને તમે એક કરીને ટિકમાર્ક કરો અને ફાઇનાન્શિયલ ફ્રીડમ કેવી રીતે હું જીવનમાં લાવી શકીશ, કારણ કે આ એક સ્ટેપ બાય સ્ટેપ વાળું પ્રોસેસ છે. એવું નથી કે ભાઈ મેં આજે વિચાર્યું અને મારે 50મા વર્ષે મને ફાઇનાન્શિયલ ફ્રીડમ આવી ગઈ. એનાથી લાગતા જેટલા પણ સ્ટેપ્સ છે ને એને બધાને તમારે ટિકમાર્ક કરવા પડશે તમારા જીવનમાં.
એબ્સોલ્યુટલી. અને આપણી જે ફ્રીડમ મુવમેન્ટ હતી આપણને એક ધડાકે એક રાતમાં નથી મળી. એના માટે પણ આપણે એમને આપણા પ્લાનિંગ કર્યું હતું ને એટલે આપણને ઘણા વર્ષો પછી ફ્રીડમ મળી હતી. એવી રીતે જ ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે આપણે આપણું કામ કરવાનું છે અને બધા જ આસ્પેક્ટનું ધ્યાન રાખીને રિટાયરમેન્ટ સુધી આપણે આજે પ્લાન કરવાનું છે, નહીં કે રિટાયરમેન્ટ જ્યારે નજીક આવે છે ત્યારે. એટલે જો પ્રી પ્લાનિંગ હોય, એક રોડ મેપ હોય તો તમે એ અનુસાર તમે કામકાજ કરી શકો છો. પણ હવે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેવા એવા મોટા મોટા પ્રોડક્ટ્સ તમે ચૂઝ કરી શકો છો, એની પણ આપણે એક થોડી આઈડિયા લઈશું. પણ એ પહેલાં લઈ લઈશું એક બ્રેક. તો બ્રેક પછી પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે આ સ્પેશિયલ એપિસોડમાં. તો વિરલભાઈ, આપણે કઈ રીતના ડિફાઇન કરી શકીએ ફ્રીડમ, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેટલું ઇનફ છે કે નહીં, આપણે બધી જ વાત કરી, સબ્જેક્ટિવ વાત કરી. હવે થોડુંક આપણે એમને ઓબ્જેક્ટિવ એક આપણા દર્શકોને આઈડિયા આપી દઈએ. અને ઓફકોર્સ ડિફર થાય છે પ્રોડક્ટ્સ પણ પર્સન ટુ પર્સન. પણ જો મોટું આપણે એક થોડો આઈડિયા આપવો હોય, કયા એવા પ્રોડક્ટ્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ જેથી મે બી કન્ઝર્વેટિવ ટુ મોડરેટ રિસ્ક જેટલી આ રેન્જમાં આપણે કરવું હોય. અને ઓફકોર્સ આ બધું જે તમે કહેશો એ એપ્લિકેબલ છે ઇન ટુડેઝ ડેટ. રિવ્યૂ તો આપણે કરતા રહેવું જ પડે છે. એવા કયા એરિયાઝ આપશો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે? જ્યારે પણ આપણે પ્રોડક્ટ્સની વાત કરીએ ને ત્યારે મને એમ લાગે કે હું એને 2 to 3 આ એક કોન્સેપ્ટ છે, 2 to 3 કોન્સેપ્ટમાં હું એને ઓલું કરું છું. હવે આ કોન્સેપ્ટ એટલે શું કે હવે માની લો આપણે એપિસોડ કોઈએ જોયો અને વિચાર્યું કે ભાઈ ચલો ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવી જોઈએ, એના ઉપર વિચારવું જોઈએ અને આપણે સ્ટેપ્સ લેવા જોઈએ. પહેલાં તો તમે કોન્ટિજન્સી ફંડનું વિચારો કે ભાઈ કાંઈ પણ ઇમરજન્સી આવી ગઈ. કારણ કે અગર સપોઝ ઇમરજન્સી ફંડ ન કર્યું હોય તો તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે અને તમે કોઈની પાસેથી પૈસા લેવા પડે તમને ઉધાર, કે પછી તમને બીજું કંઈક પ્રોવિઝન કરવું પડે તમારા પૈસાના કે તમારા કોન્ટિજન્સીના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો પહેલું 2 જે છે ને, 2માં 2 એવા ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે ફિક્સ્ડ હોય, બરાબર છે, અને તમે ક્યારે પણ એને લિક્વિડેટ કરી શકો, ક્યારે પણ તમે એને કાઢી શકો. તમે એક લિક્વિડ ફંડમાં રાખી દો અને કાં તો તમે એને ફિક્સ ડિપોઝિટ્સમાં નાખી દો કે જે તમારું ડેટ. એટલે એવા 2 ઇન્સ્ટ્રુમેન્ટ લો. મ્યુચ્યુઅલ ફંડનો ડેટ ફંડ લઈ શકો, તમે લિક્વિડ ફંડ લઈ શકો કે શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ લઈ શકો, કાં તો પછી ફિક્સ ડિપોઝિટ લઈ લો. તો આ 2 થઈ ગયું. હવે બીજી જે 2ની વાત આવી, બરાબર છે, આપણે જેવી રીતે ચર્ચા કરી આ એપિસોડમાં કે તમારે અલગ અલગ ગોલ્સ ઉપર પણ તમારે ફોકસ રાખવું પડે. હવે શોર્ટ ટર્મ ગોલ્સ પણ હોઈ શકે, 3 વર્ષના, 5 વર્ષના અહીંયાથી, કે પછી 7 વર્ષના. તો આજે મિડ ટર્મ ગોલ્સ જે છે કે શોર્ટ ટર્મ ગોલ્સ જે છે ને, એની માટે તમે હાઇબ્રિડ કેટેગરીઝ લો. હાઇબ્રિડ કેટેગરી એટલે ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન, બરાબર છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં એવા હાઇબ્રિડ ફંડ્સ આવે છે જે તમે તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો કે ભાઈ એગ્રેસિવ હાઇબ્રિડ પણ હોઈ શકે કે પછી કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ પણ ફંડ હોઈ શકે, કે જે હાઇબ્રિડ કેટેગરીના ફંડ્સને તમે રાખો. અને એ પણ તમે 2 ફંડની આસપાસ રાખો કે જે હાઇબ્રિડને એલોકેશન આપી શકો. અને જે 3 વાળો પાર્ટ જે છેલ્લો પાર્ટ છે એ ડેફિનેટલી તમારા લોંગ ટર્મ ગોલ્સ માટે, કારણ કે આ એક જેવી રીતે આપણે વાત કરી કે સ્ટેપ બાય સ્ટેપની વાત છે, લોંગ ટર્મની વાત છે. અને લોંગ ટર્મ એટલે ભાઈ હું 30 વર્ષથી સ્ટાર્ટ કરું છું અને 50મા વર્ષે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત હું કરું છું કે 50મા વર્ષે મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોવી જોઈએ. તો એના માટે તો ડેફિનેટલી 20 વર્ષ છે અહીંયાથી સાંભળવા માટે. પણ એ 20 વર્ષમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ તમને યોગ્ય લાગશે? તો ડેફિનેટલી ઇક્વિટી. તો ઇક્વિટીના તમે 3 ફંડ એવા ઇક્વિટીના ફંડ રાખી શકો. કોઈ ફ્લેક્સી કેપ એક ફંડ રાખી શકો તમારા પોર્ટફોલિયોમાં, એક મલ્ટી કેપ તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો, અને તમે એક લાર્જ અને મિડ કેપનું કોમ્બિનેશન પણ તમે રાખી શકો. તો આ 3 ફંડ ઇક્વિટીને ડેડિકેટેડ થઈ ગયા, બરાબર છે, જે લોંગ ટર્મ ગોલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી છે. મિડ ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી હાઇબ્રિડ કેટેગરી કે બેલેન્સ ફંડ્સ છે જે એ તમે હાઇબ્રિડમાં રાખી શકો, ઇક્વિટી અને ડેટનું કોમ્બિનેશન. અને જે શરૂઆત જે છે તમે એક ડેટના પોઈન્ટ ઓફ વ્યૂથી એફડી કરી શકો, કાં તો
લિક્વિડ કે ડેટના ઇન્સ્ટ્રુમેન્ટમાં મ્યુચ્યુઅલ ફંડમાં તમે કરી શકો. તો આ એક ઓવરઓલ તમને વ્યૂ આપ્યો છે એક એક ઉપરથી કે કઈ રીતે તમે આગળ વધી શકો ને તમે એના પર એક થોટ કરી શકો છો. ને જેમ મેં કહ્યું કે બધાની નીડ્સ અલગ હોય છે અને આ બધાના ગોલ્સ અલગ હોય છે, પણ તમે કયા ટાઈપના ઇન્વેસ્ટર છો એના પર પણ ડિપેન્ડ થતું હોય છે. પણ ઓન દેટ નોટ આ એપિસોડ માટે, આ સ્પેશિયલ એપિસોડ માટે વિરલભાઈ તમારો ઘણો આભાર. અમારી સાથે આજે જોડાયા અને આટલી સરસ એક ફાઇનાન્શિયલ ફ્રીડમની આપણે વાતચીત કરી. અને વન્સ અગેન તમને અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.